નમસ્તે. કેમ છો બધા? મજામાં? ઓકે. ઘણા લાંબા સમય પછી હું ફરીથી અહીંયા તમારી પાસે આવી છું. અત્યારે આજે મારે જે તમને ભણાવવાનો છે ને લેસન સામાજિક વિજ્ઞાનનો લેસન નંબર 16, એના માટેનો એક પોઈન્ટ મેં તમને અગાઉ મોકલી આપેલો જ્યારે તમારી પાસે તમારી બુક પણ નહોતી આવી, કારણ કે આ વર્ષે નવી બુક આવવાની હતી એટલે આપણી પાસે બુક થોડીક લેટ આવી. એટલે બુક નહોતી આવી અને મેં તમને મોકલી આપી તો એક પોઈન્ટ સંસદ માં લોકશાહીમાં સંસદની ભૂમિકા, એ આખો એક પોઈન્ટ મોકલ્યો હતો. પણ મેં આખો વિડીયો બહુ મહેનતથી બનાવ્યો હતો, પણ મને લાગે છે બધી દીકરીઓએ એને જોયો નહોતો. એટલે હું ફરીથી તમને કહું છું કે આજનું આ વિડીયો જોયા પછી ફરીથી એ વિડીયો જોજો અને મારી જે ચેનલ છે ને એને તમે સબસ્ક્રાઈબ કરો, જેથી જે પણ હું વિડીયો મૂકી શકું. આ તો બરાબર છે કે સ્ટડીને લગતા વિડીયો છે, એના સિવાય પણ હું ઘણા એક્સ્ટ્રા વિડીયો કે જે તમને યુઝફુલ થઈ શકે એવરીડે લાઈફમાં, એવો જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું બનાવું છું અને મૂકું છું, તો એ તમે જોઈ શકો અને એમાંથી કંઈક સારું શીખી શકો એવી હું ઈચ્છા રાખતી હોઉં છું ને આશા પણ રાખું છું. એટલે તમે બધા મારી જે ચેનલ છે એને બી સબસ્ક્રાઈબ કરજો જ, એ કહું. ચલો ઓકે. હવે આપણે અહીંયા આજે એક નવું લેસન જે ભણવાનું છે એના વિશે થોડુંક જોઈએ આપણે. મેં તમને અહીંયા જો સ્ક્રીન પર તમને દેખાય છે સરકારનું સ્વરૂપ. સરકારનું સ્વરૂપ જુદા જુદા પ્રકારની સરકાર હોઈ શકે છે. કે પહેલાં રાજાશાહી સરકાર હતી, કે રાજાશાહી પ્રકારની હોય, સરમુખત્યારશાહી પ્રકારની હોય અને લોકશાહી પ્રકારની સરકાર હોય છે. હવે રાજાશાહી સરકાર કોને કહેવાય, સરમુખત્યારશાહી સરકાર કોને કહેવાય અને લોકશાહી સરકાર કોને કહેવાય એ પણ આપણે સમજીએ. પણ એના સાથે મેં જે તમને કીધું ને કે આ લેસનમાં આપણે જે સમજવાનું છે ને એ સંસદ અને કાયદો છે એ સમજવાનું છે. પણ એના પહેલાં થોડીક માહિતી આપણે લેવાની હોય, આપણને ખબર હોવી જોઈએ કે સરકાર કઈ પ્રકારની હોય છે એ બધું છે. તો અહીંયા જો તમને સ્ક્રીન પર દેખાય છે સરકારનું સ્વરૂપ, તો અહીંયા લખેલું છે કે રાજાશાહી અને લોકશાહી, બરાબર. એના પછી જે નીચે લખેલું છે લોકશાહીમાં અધ્યક્ષાત્મક સરકાર અને સંસદીય સરકાર. હવે એમાં બી અધ્યક્ષાત્મક સરકારનું બી જુદું જુદું સ્વરૂપ હોય છે. એમાં છે એકતંત્રીય સરકાર અને સંઘીય સરકાર. અને જે સંસદીય સરકાર છે એમાં એકાત્મક સરકાર અને સંઘીય સરકાર હોય છે. હવે આપણે પહેલાં અહીંયા સમજીએ કે રાજાશાહી શાસન વ્યવસ્થા એટલે શું. તો જો બેટા, આપણે આઝાદી પહેલાં આપણા દેશમાં રાજાઓ જ રાજ કરતા હતા. એટલે રાજાશાહી શાસન વ્યવસ્થા શું એ તમને ખબર જ છે કે કોઈ પણ એક વ્યક્તિ રાજા હોય અને એની પાસે જે પૂરી સત્તા હોય, એની જ સાર્વભૌમત્વ સત્તા એની હાથમાં જ હોય. અને એ જે રાજા હોય એના પરિવારજનો, રાણી અથવા તો એનો પુત્ર જ ફરીથી ગાદી ઉપર બેસી શકે, એ રાજાશાહી શાસન વ્યવસ્થા કહેવાતી હતી. હવે 20મી સદીના અંતમાં રાજાશાહી શાસન વ્યવસ્થાનો અંત આવ્યો, બરાબર. હવે એના પછી એક બીજી શાસન વ્યવસ્થા જે છે આપણે સાંભળ્યું છે એ સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા. હવે સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા એક એવી શાસન વ્યવસ્થા છે જે સત્તા એક પરિવાર પાસે જ રાખવામાં આવતી હોય અને આ છેતરપિંડી અથવા બળથી સત્તામાં કાયમી આવી ગયા હોય આવા. અને પોતાના રાષ્ટ્રના નેતા, પોતાને એ જે વ્યક્તિના હાથમાં સત્તા આવી ગઈ હોય ને, જે બળવાન વ્યક્તિ હોય એના હાથમાં સત્તા, એ પોતાને રાષ્ટ્રનો નેતા સ્થાપિત કરતા હોય છે. અને આ પ્રકારની સરકારમાં નાગરિક અને સામાજિક સ્વતંત્રતાઓને પર પ્રતિબંધિત હોય છે. હવે તમે કદાચ સરમુખત્યારશાહીઓના નામ સાંભળ્યા હોય તો સ્ટાલિન, હિટલર, મુસોલિન, કિમ જોન, અત્યારે જે આપણે નોર્થ કોરિયાના જે વડા છે ને એ કિમ જોન, આ બધાના નામ આપણે સાંભળેલા છે. એ બધા સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા જ ચલાવતા હતા અને ચલાવે જ છે. હવે નેક્સ્ટ જે આવે છે આપણે બેસ્ટ શાસન વ્યવસ્થા જે કહેવાય છે એ છે લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા. હવે લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા એટલે શું એ તમને
ભણી જ ગયા છો કે લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલતી શાસન વ્યવસ્થા. હવે આમાં જે છે તો આ જે લોકશાહી છે એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ડેમોક્રેસી કહેવાય. આમાં જે લોકોનું જે પ્રતિનિધિત્વ, પ્રત્યક્ષ પ્રતિનિધિત્વ હોય છે, સીધી રીતે લોકો ઇન્વોલ્વ હોય છે કે લોકો જ એમાં જે પોતાના જે બી વડા હોય એને ચૂંટવાનું કામ લોકો જ કરતા હોય છે. પોતાનો વડો ઇલેક્શન આવતું હોય છે અને એને ફાઇનલ કરતા હોય છે કે અને પછી એ આખી પ્રોસેસ હોય છે અને એને પછી એ લોકસભામાં કે રાજ્યસભામાં કે મોકલતા હોય છે, એ બધું હોય છે. બરાબર? એટલે આ જે શાસન વ્યવસ્થા છે એ દુનિયામાં મોટા પાયે સ્વીકૃત અને બેસ્ટ શાસન વ્યવસ્થા પ્રકારની પદ્ધતિ છે. હવે જુઓ, આ પ્રકારની શાસન વ્યવસ્થામાં રાજકીય નિર્ણયો લેવા તેમજ સરકાર ચલાવવા ચોક્કસ નિયમો હોય છે અને શાસન વ્યવસ્થા જ્યાંથી ચલાવવામાં આવે છે તેને શું કહેવાય છે? સંસદ કહેવામાં આવે છે. હવે સંસદમાં કોણ કોણ હોય છે એ તમને અહીંયા તમને જોવા મળશે કે રાષ્ટ્રપતિ છે, પછી ત્યાંના જે ગૃહો હોય છે એ બતાવેલા છે. જો ધારાસભા છે, કારોબારી છે, ન્યાયતંત્ર છે, પછી ધારાસભામાં લોકસભા અને રાજ્યસભા આવે. લોકસભાને નીચલું ગૃહ કહેવાય, રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય. કારોબારીમાં શું હોય? તો કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ હોય. ન્યાયતંત્રમાં શું હોય? તો ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત હોય. આ બધું હોય છે. આ બધું આપણે ડિટેલમાં ભણવાનું છે, પણ આપણે આગળ ભણતા જઈએ, જોતા જઈએ. બરાબર? અહીંયા જો તમને સ્ક્રીન પર ફરી એક ફોટો દેખાય છે, લોકસભા અને રાજ્યસભાનો ફોટો દેખાય છે. હવે આપણે આપણું જે આ લેસન છે ને એમાં આપણે ડિટેલમાં સમજવાનું છે, સંસદ અને કાયદા વિશે ડિટેલમાં સમજવાનું છે. તે તમારે જે પોઈન્ટ ભણવાના છે ને એ છે કે સંસદની સમજ અહીંયા લેવાની છે. પછી છે લોકસભા, રાજ્યસભા, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, સંસદ વગેરેની માહિતી લેવાની છે. કઈ રીતે બનતી હોય છે, બધું કઈ રીતે બને છે, એના કાર્યો કયા હોય છે, કાયદો કઈ રીતે બનતો હોય છે, એને અમલમાં કેવી રીતે લવાતો હોય છે. આ બધા જ પોઈન્ટ આપણે અહીંયાથી સમજવાના છે. ઓકે? જુઓ, અગાઉ આપણે સરકારના સ્વરૂપો જોઈ લીધા કે ભાઈ જુદા જુદા પ્રકારની શાસન વ્યવસ્થા હોતી હોય છે. રાજાશાહી શાસન વ્યવસ્થા, સરમુખત્યારશાહી, લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા. હવે લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા આપણે આપણા દેશમાં કયા પ્રકારની લોકશાહી કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે? લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે. હવે લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકો દ્વારા, લોકોથી અને લોકો માટે બનેલી સરકાર, જેમાં મુખ્ય આધાર કોના પર હોય? લોકો પર જ હોય. લોકો જ પોતાના પ્રતિનિધિત્વ ચૂંટતા હોય અને એને ઉપર મોકલે છે. એટલે આ બધું હોય ને, જે આપણે જેમ કહીએ ને કે ભાઈ આપણા ઘરમાં પણ એક વ્યવસ્થિત શાસન ચલાવવા માટે કે વ્યવસ્થિત રીતે ઘર આપણું સારી રીતે ચાલે એના પણ માટે પણ એક વ્યવસ્થા આપણે કરેલી જ હોય છે કે ભાઈ પાપા કે મમ્મી કે દાદા હોય કે એ જ ડિસિઝન લેતા હોય છે. એ પ્રમાણે દેશ માટે પણ એવું જ હોય છે કે જે વ્યક્તિઓને આપણે ઉપરથી મોકલ્યા હોય છે એમાંથી નક્કી કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ આ બનશે, આ વ્યક્તિ આ બનશે અને એ આ રીતે ડિસિઝન લઈ શકશે. તો અને આ જે સરકાર બને અને નિયમો અથવા તો નીતિ નિયમોનું પાલન કરાવવાનું હોય છે એમણે, અને આ બધું જ સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થા ચાલે એના માટેના એમને બધી જ રીતે કામ કરવાનું હોય છે. હવે આ બધું ક્યાં બેસીને થાય? બરાબર? તો જ્યાં બેસીને આ વસ્તુ કરવામાં આવતી હોય છે તેને શું કહેવામાં આવે છે? સંસદ કહેવામાં આવે છે. હવે જો તમારું લેસન છે SSTમાં તમારું જે લેસન છે સંસદ અને કાયદો, લેસન નંબર 16 છે તમારો, સંસદ અને કાયદો, એ આજે આપણે ભણવાનો છે. જે તમને બતાવ્યું ને કે ભાઈ દેશનું સંચાલન કરવા માટે નિશ્ચિત વ્યવસ્થા કરવામાં આવી હોય છે અને તે વ્યવસ્થાને સંસદ કહેવામાં આવે છે. આપણા દેશની જે સંસદ જ્યાં બેસે છે એને સંસદ ભવન કહેવામાં આવે છે. અને આ જે સંસદ છે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. હવે તેમાં જુદા જુદા 2 ગૃહો આવેલા છે. કયા ગૃહનું શું કામ હોય, જુદા જુદા ગૃહોનું જુદું જુદું કામ હોય છે, એ બધું આજે આપણે ડિટેલમાં ભણવાનું છે. તો તમે તમારી બુકમાં હવે ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ કે આપણી શાળાનું સંચાલન
આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. તમારી શાળામાં શાળા પંચાયત કે શાળા સમિતિ હશે જ. જો કોવિડ પહેલાં તમને ખબર છે કે આપણા સ્કૂલમાં પણ આપણે ઇલેક્શન કરતા અને વર્ગ મોનિટરની ઇલેક્શન કરતા અને એમાંથી વર્ગ મોનિટર આપણે ઇલેક્ટેડ થઈને આવે અને પછી એમાંથી સ્કૂલ મોનિટર ચૂંટવામાં આવતા હતા. સ્કૂલ મોનિટર ચૂંટવામાં આવે અને એમાંથી જુદી જુદી એમની જે જુદી જુદી શું કહેવામાં આવે કે ભાઈ સમિતિઓ બનાવવામાં આવે અને એ જુદી જુદી સમિતિઓ જે ચૂંટાઈને આવેલા સભ્યોની બની હોય એ શાળા માટે જુદા જુદા કામો કરે શિક્ષકોની મદદ લઈને. તો એ જ રીતે અહીંયા પણ હોય છે કે ભાઈ દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને સંસદ કહેવામાં આવે છે. ગામના સંચાલન માટે અને કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે. નાના શહેરો માટે નગરપાલિકા અને મોટા શહેરના સંચાલન માટે મહાનગરપાલિકા હોય છે. એ આપણે જાણીએ જ છીએ કે પંચાયતી રાજનું જે માળખું છે 3 સ્તરનું માળખું છે કે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત હોય છે. બરાબર. જે થોડુંક આપણે સમજી લઈએ કે ગ્રામ પંચાયતના વડાને શું કહેવાતું હોય છે? સરપંચ કહેતા હોઈએ છીએ. બરાબર. હવે એ જ રીતે જે હોય છે કે ભાઈ અને જે વહીવટી વડો હોય એને શું કહેવામાં આવે છે? ગ્રામ પંચાયતનો જે વહીવટી વડો હોય એને શું કહેવામાં આવે છે? તલાટી અથવા મંત્રી કહેવામાં આવતો હોય છે. એ જ રીતે તાલુકા પંચાયતનો જે વહીવટી વડો હોય છે એને શું કહેવામાં આવે છે? તાલુકા વિકાસ અધિકારી. અને એ જ રીતે જિલ્લા પંચાયતનો જે વહીવટી વડો હોય એને જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. આ જે બધા છે એ સરકાર દ્વારા નિમાયેલા હોય છે વ્યક્તિઓ હોય છે કે ભાઈ તલાટી છે કે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી. પણ લોકો દ્વારા જે નગરપાલિકાના વડા હોય કે એને ચૂંટવામાં આવતા હોય, સરપંચને ચૂંટવામાં આવતા હોય તો એ બધા લોકો દ્વારા ચૂંટણી થતી હોય છે અને એને ચૂંટવામાં આવતા હોય છે કે ભાઈ નગરપાલિકાનો જે વડો હોય એને શું કહેવાય? પ્રમુખ કહેવાય. અને જે વહીવટી વડો હોય નગરપાલિકાનો એને ચીફ ઓફિસર કહેવામાં આવતો હોય છે. દાખલા તરીકે આપણી મહેસાણાની નગરપાલિકાના જે પ્રમુખ હોય અને એના ચીફ ઓફિસર હોય એ રીતે. પછી એ જ રીતે મહાનગરપાલિકા અથવા તો મહાનગર નિગમના જે વડા હોય એને શું કહેવામાં આવે? મેયર કહેવામાં આવે. અને જે વહીવટી વડા હોય એને મ્યુનિસિપલ કમિશનર કહેવામાં આવે. ઓકે, ચલો આપણે આપણા લેસન તરફ જઈએ. બરાબર. તો આવું દેશનું સંચાલન માટે જુદી જુદી મતલબ આ રીતેની વ્યવસ્થા કરેલી જ હોય છે કે ભાઈ સારી રીતે વ્યવસ્થા સુવ્યવસ્થિત શાસન ચાલે એના માટે આ રીતે વ્યવસ્થા કરેલી જ હોય છે. હવે આ જ રીતે જે દેશનું સંચાલન માટેના જે કાર્યો કરવામાં આવે છે એ ક્યાંથી થતા હોય છે? સંસદમાંથી થતા હોય છે. આપણા દેશની સંસદ અને તેની અન્ય બાબતો અંગે આજે આપણે ભણવાનું છે. હવે સંસદની રચના આપણે જે કહેવાય કે ભાઈ સંસદની રચના, તો સંસદમાં શું હોઈ શકે કે ભાઈ સંસદ ભવન ક્યાં આવેલું છે, કે એમાં કેટલા સભ્યો હોઈ શકે, કે શું હોય છે? તો સંસદમાં ટોટલ કેટલા? 790 સભ્યો હોય. એમાં રાજ્યસભાના 245 સભ્યો અને લોકસભાના 545 સભ્યો હોય છે. રાજ્યસભાના 250 સભ્યો અને લોકસભાના 545 સભ્યો હોય છે. પછી એમાં જે જુદા જુદા જે તમને દેખાય છે, તમારે સ્ક્રીન પર તમને એક ડાયાગ્રામ દેખાય છે, એ પણ આપણે સમજીએ છીએ. પણ આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. ભારત એ સંસદીય લોકશાહીનું સ્વરૂપ છે. જે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી હોય છે. રાષ્ટ્રપતિ મેઇન છે. બરાબર. અને એના 2 ગૃહો હોય છે, જેના ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ બંને ગૃહના સભ્યોને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા MP તરીકે, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે. લોકસભાના સભ્યો છે પ્રત્યક્ષ ચૂંટણી મતદાનથી ચૂંટાઈને આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો છે એ રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે. મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણા દેશની સંસદ અને તેના બંને ગૃહોની વિગતવાર માહિતી મેળવીએ. જો અહીંયા સરકારના 3 મહત્ત્વના અંગો છે. જો તમને અહીંયા દેખાય છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે જો ત્રણેય
જે અંગો છે એના અલગ અલગ કામો હોય છે, બરાબર. તો ધારાસભા છે તો એનું શું કામ હોય? કાયદો ઘડવાનું કામ છે. પછી છે કે ભાઈ ચલો કારોબારી, તો કારોબારીનું કામ શું હોય છે કે એમાં કાયદાઓનો અમલ કરાવવાનું કામ હોય છે. અને ન્યાયતંત્રનું શું કામ હોય છે? તો ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનાર કે કરનારને સજા અથવા તો દંડ કરવાનું હોય છે અને લોકોને ન્યાય આપવાનું કામ કરતું હોય છે. આ ત્રણેય સરકારના મહત્ત્વના અંગો છે. એમાં એ જો ન્યાયતંત્ર છે ને એ ધારાસભા અને કારોબારીથી અલગ જ રાખવામાં આવેલું છે, પણ ન્યાયતંત્રને અલગ જ રાખવામાં આવેલું છે. અહીંયા જો તમને ચાર્ટ દેખાય છે, ઉપર લખ્યું છે રાષ્ટ્રપતિ, નીચે છે ધારાસભા. ત્રણ જે અંગો મેં તમને કીધા કે ભાઈ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે જે તમને બતાવ્યું કે ભાઈ ધારાસભામાં બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાને નીચલું ગૃહ કહેવાય, જ્યારે રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાતું હોય છે. લોકસભામાં 545 સભ્યો છે. હવે એના જે સભ્યો છે જુદા જુદા આખા રાજ્યમાં, આખા દેશમાંથી જુદા જુદા સભ્યો જુદી જુદી જગ્યાએથી ચૂંટાઈને આવતા હોય છે. ઓકે, વસ્તીની દરેક જગ્યાએ અલગ અલગ સભ્યો આપવામાં આવતા હોય, પહેલાંથી ફાળવણી કરવામાં આવી હોય. કે દાખલા તરીકે ભાઈ ગુજરાતમાં, તો આપણી ગુજરાતની કેટલી બેઠકો છે? તો 26 બેઠકો છે લોકસભામાં. અને રાજ્યસભામાં આપણને કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? 11 બેઠકો ફાળવવામાં આવેલી છે. આ રીતે હોય છે. પછી નેક્સ્ટ છે જે કારોબારી, કે જે કાયદા ઘડવાનું કામ કરે છે. તો કારોબારીમાં શું આવે? વડાપ્રધાન આવે અને એમનું પ્રધાનમંડળ કે એમનું મંત્રીમંડળ આખું જે હોય એ કારોબારીમાં આવતું હોય છે. એમનું કામ છે કે કાયદાઓનો અમલ કરાવવાનું છે. પછી નેક્સ્ટ આવે છે ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલત, બરાબર. હવે એનું કામ શું છે કે કાયદાનો કોઈ અમલ ન કરે તો એને, કાયદાનો ભંગ કરે તો એને સજા અથવા તો દંડ કરે છે. અને લોકોને ન્યાય મળી રહે, સારી રીતે ન્યાય મળી રહે, એટલે એ કામ બધું કોનું છે? ન્યાયતંત્રનું હોય છે. હવે નેક્સ્ટ તમારું જે પેજ છે 112 પર આપણે જઈએ, જેમાં તમને ના એના પહેલાં આપણે થોડુંક એક માહિતી મેળવી લઈએ. સોરી, કે જો તમારે અહીંયા તમને દેખાશે જુદા જુદા ફોટો દેખાય છે તમને, કે ભાઈ આ છે કોણ છે? ઓળખી શકો છો? આ આપણે થોડુંક ઓળખી લઈએ બધાને. તો ભાઈ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા રાજેન્દ્ર પ્રસાદ છે. નેક્સ્ટ છે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા સર્વપલ્લી રાધાકૃષ્ણન છે. નેક્સ્ટ છે અત્યારના હાલ જે પ્રેસિડેન્ટ છે, આપણા રાષ્ટ્રપતિ છે, એ રામનાથ કોવિંદ છે. નેક્સ્ટ તમને જે ફોટો દેખાય છે કે પંડિત જવાહરલાલ નહેરુનો છે, એ આપણા પહેલાં પ્રધાનમંત્રી હતા, વડાપ્રધાન હતા. અને નેક્સ્ટ અત્યારના આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી છે. હવે નેક્સ્ટ તમને જો ફોટો દેખાય છે કે ભાઈ રાજ્યસભાના સ્પીકર છે, અધ્યક્ષ છે, વેંકૈયા નાયડુ છે. અને નેક્સ્ટ ફોટો છે જે લોકસભાના અધ્યક્ષ છે, સ્પીકર છે, એ ઓમ બિરલા છે. હવે નેક્સ્ટ તમારા નેક્સ્ટ પેજ પર આપણે જઈએ કે ભાઈ તમને ઉપર બંને ફોટો દેખાય છે, લોકસભાનો અને રાજ્યસભાનો. જે મેં તમને હાલ જ બતાવી દીધું કે લોકસભાના અધ્યક્ષ કોણ છે, રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે. હવે આપણે જોઈએ કે લોકસભા એ શું છે? નીચલું ગૃહ છે. એને નીચલું ગૃહ પણ કહેવામાં આવે છે. સંસદનું જે ધારાસભાના બે ગૃહ છે એમાં લોકસભા અને રાજ્યસભા. તો અત્યારે આપણે હાલ લોકસભા શું છે, લોકસભાના સભ્યપદ મેળવવા માટે કઈ પ્રકારની લાયકાત હોવી જોઈએ, એની મુદત કેટલી હોય છે, એના કાર્યો કયા કયા છે, અત્યારે આપણે હાલ સમજીએ, બરાબર. ઓકે, તો લોકસભાને હાઉસ ઓફ પીપલ પણ કહેવામાં આવતું હોય છે. આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે. આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સ્ત્રી પ્રતિનિધિત્વ માટે આરક્ષિત રાખવામાં આવતી હોય છે. તેમાં અને એમાં લોકસભામાં ગુજરાતની જે તમને અગાઉ જણાવ્યું કે કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે, તો 26 બેઠકો ફાળવવામાં આવેલી છે. હવે અહીંયા જોઈએ કે ભાઈ આ જે
લોકસભાના સભ્યપદ માટે કઈ કઈ લાયકાત જોઈએ? તો લોકસભાના સભ્યપદ માટે સૌથી પહેલી લાયકાત એ હોવી જોઈએ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે અસ્થિર મગજનો અથવા નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ, એટલે કે માનસિક અને શારીરિક તંદુરસ્ત હોવો જોઈએ. તે સરકારનો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ. હવે એની મુદત, હવે એ જોતાં પહેલાં આપણે કહીએ કે ઓકે, આપણે જે મેં તમને બતાવ્યું ને અગાઉ ફોટો, તમને યાદ છે લોકસભાના જે સ્પીકર છે એનું નામ શું છે? ઓમ બિરલા. અચ્છા, પ્રથમ જે અધ્યક્ષ હતા કે પ્રથમ જે સ્પીકર હતા, પહેલાં સ્પીકરનું શું નામ છે ખબર છે કોઈને? ગણેશ વાસુદેવ માવળંકર. 15 મે એમનો કાર્યકાળ ક્યાં સુધીનો હતો? 15 મે 1952થી લઈને 27 ફેબ્રુઆરી 1956 સુધીનો એમનો કાર્યકાળ હતો, બરાબર. પ્રથમ અધ્યક્ષનું નામ શું હતું? ગણેશ વાસુદેવ માવળંકર. હવે આપણે આની મુદત જોઈએ કે મુદત એની લોકસભાની સામાન્ય રીતે મુદત કેટલા વર્ષની હોતી હોય છે? 5 વર્ષની. રાષ્ટ્રપતિને ખાસ સંજોગોમાં 5 વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે અને પાછળથી પણ એની મુદતમાં વધારો પણ કરી શકે, પણ આ બધી સત્તા કોને હોય? રાષ્ટ્રપતિને હોય છે. મુદત પૂરી થઈ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને ફરીથી નવેસરથી ચૂંટણી કરવામાં આવે અને ફરીથી એનું સર્જન કરવામાં આવતું હોય છે, બરાબર. હવે લોકસભાના કાર્યો કયા કયા છે? તો લોકસભાના કાર્યો છે કે સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. પછી દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવા, જૂના કાયદામાં ફેરફાર કરવા અને તેમજ એમાં રદ કરવા. અમુક કાયદાઓ હોય કે જે યુઝફુલ નથી તો એને રદ કરવાનું પણ કામ કરતા હોય છે. મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ રાખવાનું અને નિયમન રાખવાનું કામ હોય છે. પછી બજેટની મંજૂરી આપે છે. બજેટ સૌપ્રથમ રજૂ ક્યાં થાય છે? લોકસભામાં થાય છે અને પછી તે રાજ્યસભામાં રજૂ કરવામાં આવતું હોય છે. નાણામંત્રીએ મૂકેલા અંદાજપત્રને મંજૂર કરવાનું કામ કરવાનું હોય છે. પછી છે કે ભાઈ જે છે એનું કામ છે કે મંત્રીમંડળના કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે અને સત્તા છોડવા માટે એને ફરજ પણ પાડી શકે છે કે જે એટલે કે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકે છે, બરાબર. દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન દોરવાનું કામ લોકસભાના સભ્યોનું હોય છે. કેન્દ્ર સરકારે કોઈપણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડતી હોય છે, બરાબર. કોઈપણ પ્રકારની નાણાકીય મંજૂરી હોય તો એ લોકસભામાંથી પહેલાં મંજૂરી લેવી પડતી હોય છે, ત્યાંથી મંજૂર કરાવવું પડતું હોય છે. નેક્સ્ટ છે રાજ્યસભા. હવે રાજ્યસભાને શું કહેવાય? ઉપલું ગૃહ પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં એને કાઉન્સિલ ઓફ સ્ટેટસ કહેવાય છે. રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો છે? 250 સભ્યો છે અને એમાંથી જે આપણને ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? 11 બેઠક ફાળવવામાં આવેલી છે અને જે 12 સભ્યો છે ને એની સીધી નિમણૂક રાષ્ટ્રપતિ કરી શકતા હોય છે કે જે વિજ્ઞાન, રમતગમત, કલા, સામાજિક સેવામાં કે સાહિત્યમાં જેમને વિશિષ્ટ પ્રદાન કરેલું હોય ને એવા વ્યક્તિઓને રાષ્ટ્રપતિ એમની ડાયરેક્ટ નિમણૂક કરતા હોય છે. ચલો આપણે જોઈએ હવે અહીંયા આપણા દેશની રાજ્યસભાના કુલ 250 સભ્યો છે. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા, સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે અને પોતાના ક્ષેત્રોમાં એમનું વિશિષ્ટ પ્રદાન કરેલી વ્યક્તિઓ હોય છે. રાજ્યસભાના 238 સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિત્વ હોય છે અને તેઓ અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટવામાં આવેલા હોય છે. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટસ તરીકે ઓળખાય છે. રાજ્યસભામાં ગુજરાતના 11 બેઠકો ફાળવવામાં આવી છે. હવે રાજ્યસભાના સભ્ય થવા માટે પણ આપણને કઈ લાયકાત જોઈએ? તો એ જ કે ભાઈ તે ભારતનો નાગરિક હોવો જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ, અસ્થિર મગજ, નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં, એટલે કે માનસિક અને શારીરિક તંદુરસ્ત હોવો જોઈએ, તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. હવે તેની મુદત, તો કે ભાઈ તેની મુદત કેટલી હોય છે? તો રાજ્યસભાના સભ્ય 6 વર્ષની રાજ્યસભાના સભ્યની મુદત કેટલી હોય છે? 6 વર્ષની હોય છે. પણ રાજ્યસભાને શું કહેવાય? કાયમી ગૃહ કહેવાતું હોય છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3
કે 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય અને નવા સભ્યો તેટલા જ નવા સભ્યોની ચૂંટણી કરવામાં આવતી હોય છે. બરાબર. હવે રાજ્યસભાના કાર્યો કયા કયા છે? તો રાજ્યસભાના કાર્યો છે લોકસભાની જેમ જ રાજ્યસભા કાયદા ઘડવાનું, સુધારવાનું અને રદ કરવાનું કાર્ય કરે છે. તે સરકારની કામગીરી વિશે ચર્ચાઓ કરતા હોય છે. વહીવટતંત્રની કોઈપણ બાબતો વિશે મંત્રીઓને પ્રશ્નો અથવા તો પૂરક પ્રશ્નો પૂછવાનું તેમને હક હોય છે અને પૂછે છે. પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન ખેંચવાનું કામ હોય છે. નાણાકીય બાબતો અંગે તથા વહીવટી તંત્ર પર અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકાર થોડાક હોય છે. ભારતનો કોઈપણ નાગરિક એક સાથે 2 ગૃહના સભ્ય તરીકે જ હોઈ શકે નહીં. આ જાણવા જેવું છે તમારે, બરાબર, જે છે એ. જો તે બંને ગૃહમાં ચૂંટાઈને આવ્યો હોય તો તેને બંનેમાંથી કોઈ પણ એક ગૃહમાં તેને શું કરવું પડે? રાજીનામું આપવું પડતું હોય છે. હવે જુઓ કે સંસદ સભ્યનું નામ. તો આપણા સંસદ સભ્યનું નામ શું છે? શારદાબેન પટેલ. શારદાબેન અનિલભાઈ પટેલ, જે મહેસાણા મત વિસ્તારના સંસદ સભ્ય તરીકે છે, અત્યારે હાલ ફરજ બજાવે છે. હવે નેક્સ્ટ છે કે સંસદની જરૂરિયાત. સંસદની જરૂરિયાત બતાવે છે કે ભાઈ સંસદની, જે તમને અગાઉ બતાવ્યું કે ભાઈ સંસદ, આપણો દેશ છે એ વિવિધ ધર્મ અને જાતિના લોકોનો બનેલો છે.